ઈસવીસન 1979ની વાત છે. અત્યારે જેમ આપણે આ વરસાદ ને જ્યાં જુઓ ત્યાં પાણી ને એમ ઈસવીસન 1979માં ઓગસ્ટ મહિનામાં અનરાધાર વરસાદ વરસે અને મોરબી ડેમ તૂટ્યો. એ વખતની સત્ય ઘટના. આપણા જોગી સ્વામી રાજકોટ ગુરુકુલમાં વિરાજે અને ભગવાનના સાક્ષાત્કારી મહાપુરુષ જોગી સ્વામી એમ કહેતા કે મારે ભગવાન વિના ન ચાલે અને ભગવાનને મારા વિના ન ચાલે. અત્યારે કોઈ મોબાઈલના વ્યસની હોય તો એમ કહેતા હોય કે મારે મોબાઈલ વિના ન ચાલે અને મોબાઈલને મારા વિના નથી ચાલતું. આ તો સારું વળી ચાર્જિંગની સુવિધા છે. બેટરી પૂરી ન થતી હોય તો કઠગુંદીના ઠળિયાની જેમ ચોંટ્યા હોય, મૂકે જ નહીં લ્યો. તો જગતના જીવને જેમ જગતના પદાર્થોમાં લગાવ એવો જોગી સ્વામીને મહારાજમાં ભગવાનમાં લગાવ. નિષ્કુળાનંદ સ્વામી કીધું છે ને, આપ ટળી મળ્યા ભગવાનમાં જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ. એટલે ભગવાનમાં મળી ગયેલા, સાક્ષાત ભગવાન સાથે એક રસ થઈ ગયેલા મહાપુરુષ, જેના શીશમાં શીશ છે શામનું, જેના વેણમાં વાલાના વેણ. મહારાજ અખંડ એની સાથે રહી. મહારાજે પ્રથમના 68માં વચનાવૃતમાં કીધું છે કે અષ્ટ પ્રકારની મૂર્તિ અને સંત એમાં અમે અખંડ રહીએ છીએ. એ આશીર્વાદ આપે ત્યારે હોય પછી ન હોય એમ નહીં, એમાં ભગવાન સતત રહેલા છે. એટલે એવા અખંડ ભગવત પરાયણ આપણા જોગી સ્વામી રાજકોટ ગુરુકુલમાં વિરાજે અને સ્વામીએ જેટલું ભજન કર્યું એટલી સાથે સેવા પણ કરી છે. બગીચાની સેવા કરતા સ્વામી એ જાતે ફૂલ છોડનું ધ્યાન રાખવાનું, પાણી પાવાનું, ખાતર નાખવાનું, પછી એને છોડ હોય એને કટિંગ કરવાના, ફૂલ ઉતારવાના, હાર બનાવવાના, આ કાયમી સેવા. અને આ તો દરરોજ જાળવી રાખવું પડે ને. આ ફૂલહારની સેવા કરતા હોય એ હરિભક્તોને ખબર હોય, એમાં દરરોજ જાળવી રાખવું પડે. હવે 2 દિવસ એ બધા ન આવ્યા હોય તો કે ભાઈ આજે હાલો જાહેર રજા રાખવી છે, એટલે દરરોજની સેવા આવી. મહારાજે પ્રથમના 47માં વચનામૃતમાં વાત કરી છે, જેને ભાગવત નિષ્ઠા પ્રધાન હોય એને ભગવાનને અર્થે બાગ બગીચા કરવા આ બધી એમાં રુચિ વર્તે. એટલે જોગી સ્વામી પોતે બગીચાની સેવા સંભાળે, જાતે હાર બનાવે, મંદિરમાં દેવોને ધરાવવા મોકલે. ત્યાં તો આપણે ઘનશ્યામ મહારાજને એને તો ધરાવવાના હોય જ. એટલે સ્વામી સાથે બગીચાની સેવામાં 7-8 કચ્છી વિદ્યાર્થીઓ હતા. સામત્રા ગામમાં, કચ્છમાં સામત્રા ગામ છે, ત્યાંના ધનજી ને નાનજી એવા 7-8 વિદ્યાર્થીઓ કચ્છી સ્વામી સાથે બગીચાની સેવામાં હોય. અભ્યાસનો ને એ બધો સમય પૂરો થાય અને પછી હોમવર્ક થઈ ગયું હોય અને જે કાંઈ અવકાશ હોય એમાં સ્વામી સાથે બગીચામાં સેવા કરવા આવે. એટલે સ્વામી બધી સેવા આપે અને છોકરા બધા સેવા કરે. ગુરુકુલનું મહત્વ જ એ છે. શિક્ષણ તો બીજી સ્કૂલોમાં હોય જ છે ને, પણ અહીંયા શિક્ષણની સાથે સેવા, સંસ્કાર આ બધું આપવામાં આવે છે. એટલે એનું મહત્વ છે અને એની વિદ્યાર્થીઓમાં અસર થાય. ધીમે ધીમે એમાં બીજાને મદદ કરવાની લાગણી, સેવા કરવાની વૃત્તિ આ બધું આવે. એટલે વિદ્યાર્થીઓ સેવા કરે. એમાં જન્માષ્ટમીનો સમય શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનો એટલે આપણે કેલેન્ડર પ્રમાણે ઉત્સવોનો સમય કહેવાય. કેટલા બધા ઉત્સવ આવે, રક્ષાબંધન, જન્માષ્ટમી આવે. અને જન્માષ્ટમીએ એ વખતે 7 કે 8 દિવસની રજા પડવાની હતી. એટલે શનિવારે 11 તારીખે ઓગસ્ટ મહિનો અને શનિવારે બપોરે રજા પડે. એટલે બધા વિદ્યાર્થીઓએ ટિકિટ લખાવી નાખી હોય, વ્યવસ્થા કરી નાખી હોય. કોઈ કે અમે રિક્ષામાં જઈશું, ત્યારે ચકડો રિક્ષા હતી ને,
કોઈ વળી બસમાં જાય, કોઈ ટ્રેનમાં જાય, કોઈ પ્લેનમાં જાય, જેને જેવી વ્યવસ્થા. એટલે બધાએ વ્યવસ્થિત બધી વ્યવસ્થા કરી રાખી હોય અને કેટલા કેટલા કોડ કર્યા હોય, ઘરે જઈને આમ કરશું આમ કરશું. એટલે શુક્રવારે આ બધા કચ્છી વિદ્યાર્થીઓ ધનજીન નાનજીન એ બધા 7-8 વિદ્યાર્થીઓ આવ્યા સ્વામી પાસે. બગીચાની સેવા થઈ ગઈ પછી સ્વામીને કીધું કે સ્વામી હવે કાલે અમે ઘરે જઈએ છીએ બપોરે બધાય, અને અઠવાડિયા પછી આવશું, અઠવાડિયાની રજા છે. સ્વામી કે કોઈને ઘરે જવાનું નથી, તમે બધા ઘરે વહી જાઓ તો અહીંયા હાર કોણ પરવે, આ સેવા કોણ કરે. એટલે બધા વિદ્યાર્થીઓ ઘરે જાય છે પણ તમારે 8 જણાને રોકાવાનું છે. તે 8 જણા વિચાર કરે કે અમે એવા શું પાપ કર્યા તે અમારે જ રોકાવાનું, હે, બીજા કોઈને નહીં. સ્વામી કે અત્યારે બધા રોકાવ અને દિવાળીએ વેકેશન પડે ત્યારે જાજો. વિદ્યાર્થીઓ વિચાર કરે આપણે દિવાળીએ રોકાશું, અત્યારે જવું જ છે. સ્વામી આમ ઘસીને ના પડી દીધી, કોઈને જવાનું નથી. બધા આવ્યા રૂમમાં અને એમાં ધનજી હતો એ પ્રમુખ આખા મંડળ. એટલે બધા કે ધનજી કેમ કરશું હવે, સ્વામીએ તો જવાની ના પાડી છે. ધનજી કે સ્વામી તો સાવ ભોળા છે, આપણે સાથે જ સેવા કરીએ છીએ. આપણે એમ કરીએ આપણે કાલ છે ને બપોરે 1 વાગ્યાની બસની ટિકિટ લઈ લઈએ અને કોઈને કંઈ વાત કરવાની નહીં. સ્વામીને અત્યારે આપણે મળી આવ્યા છીએ, કાલ કદાચ કંઈ સેવા સોંપે તો કરી આવશું અને 1 વાગ્યે છાના મુના બિલ્લી પગે કોઈને ખબર ન પડે એમ આપણે જતું રહેવા. પછી અહીંથી બહાર નીકળીએ પછી તો આપણે રાજા. આવું નક્કી કરી નાખ્યું. અને પછી બીજે દિવસે તો ભાઈ સવારે સ્કૂલ ચાલુ થઈ રાબેતા મુજબ. બપોરે છૂટ્યા બધા એટલે બધા વિદ્યાર્થીઓ મીંડા જવા પોતપોતાની રીતે અને ધીમે ધીમે છાત્રાલય ગુરુકુલ ખાલી થઈ ગયું. એકાદ વાગ્યો એટલે આ બધા વિદ્યાર્થીઓએ ટિકિટ લઈ લીધેલી. એટલે 8 જણા બધો સામાન પેક કરી અને આવ્યા બસ સ્ટેન્ડે, જ્યાંથી ટિકિટ લખાવી હોય ને ત્યાં. અને ત્યાં બાકડા તો હોય જ, ત્યાં બેઠા. આ બાજુ થોડીક વાર થઈને એટલે જોગી સ્વામીએ કનુ ભગતને કીધું કે ઓલા ધનજીની છોકરાઓ વયા નથી ગયા ને, મેં ના પાડી છે, જોવો તો જરાક. મેં ના પાડી છતાંય વયા નથી ગયા ને, તપાસ કરો. ત્યાં કનુ ભગત આવ્યા છાત્રાલયમાં રૂમમાં, કોઈ ના મળે. સ્વામી એ તો બધા વયા ગયા છે. આવીને સ્વામીને કીધું, સ્વામી કીધું જાઓ અત્યારે જ ગાડી લઈને જાઓ, હજી બસ સ્ટેન્ડે બેઠા છે અને બધાને પાછા લઈ આવો. મેં ના પાડી ત્યાં અહીંયા સેવાની જરૂર છે તોય જતા રહ્યા બધા. તે કનુ ભગતને ગાડી લઈને મોકલ્યા. અહીંયા તો આ બધા બસ સ્ટેન્ડે ઠેલા વ્યવસ્થિત મૂકીને બસની રાહ જોતા હતા. ત્યાં બસને બદલે ગાડી આવી. બસ તો હજી આવી નહોતી. કનુ ભગત ઉતર્યા ગાડીમાંથી. એલા જોગી સ્વામીએ ના પડી તોય તમે જાઓ છો? આવા મોટા સંત ના પડતા હોય, ચાલો ચાલો બધા ગાડીમાં બેસી જાઓ. કડક થઈને કીધું એટલે બધાએ થેલા પસાડીને ગાડી મૂક્યા અને બધા ભરાઈ ગયા ગાડીમાં. ગાડી આવી ગુરુકુલ અને પછી ગયા છાત્રાલયમાં. હવે બધા વિદ્યાર્થી વૈયા ગયા હોય, પોતે જવાના હોય ને પછી આવવું પડે એટલે એ છાત્રાલય સ્મશાન જેવું લાગે. આમ મનમાં ઘર યાદ આવે. કોઈ છોકરા ક્યાંય રૂમની બહાર નીકળ્યા નહીં, એમને રૂમમાં બધા બેઠા રહ્યા સુનમુન. સાંજે આરતીનો બેલ પીડ્યો તો એ આરતીના બેલમાં એને બસની ટકોરી સંભળાય કે આપણે બસમાં બેઠા છીએ ને બસ ચાલી જાય છે. છાત્રાલયની બારીએ બેઠા હોય તો એમાંય બસની બારી દેખાય કે બારી પાસે આપણે બેઠા છીએ. બસની બારી પાસે બેસવાની મજા હોય ને. એટલે એમ ઘર યાદ કરતા કરતા, ઘરે જવાનો અનુભવ યાદ કરતા કરતા કોઈ આરતીમાં ગયા નહીં, કઈ નિયમમાં સભામાં ક્યાંય ગયા નહીં અને એમને સૂઈ ગયા બધા. એટલે કનુ ભગત આવ્યા જોગી સ્વામી પાસે રાત્રે. સ્વામી તમે આ બધા છોકરાને પાછા બોલાવ્યા ને, પેલા કચ્છી છોકરા બધા, આ ધનજીને નાનજીને, તો એ બિચારા એકદમ કોચવાઈ ગયા છે. એ રૂમમાંથી બહાર જ નથી નીકળ્યા અને થોડાક દુખાઈ જેવું લાગે છે. જોગી સ્વામી કે એ તો છોકરા છે, એકાદ દિવસ એવું રહે, કાલ સરખું થઈ જશે, છોરું કછોરું થાય. અને રાત્રિ પડી.
બીજી ઘટના આ બાજુ કેવી બની કે બરાબર એ જ દિવસે 11 ઓગસ્ટ શનિવાર ઈસવીસન 1979 બપોરે 3:15 મોરબી પાસે મચ્છુ નદી એના ઉપર 4 કિલોમીટર લાંબો બંધ ડેમ, અને 3:15 વાગ્યે એમાં ધીમે ધીમે ગાબડા પીડ્યા. કારણ કે 30 કલાકથી ઉપરવાસમાં અનરાધાર વરસાદ ચાલુ હતો અને બંધ ડેમની કેપેસિટી કરતાં 3 ગણું પાણી વધી ગયું હતું. એટલે ધીમે ધીમે 3:15 ગાબડા પીડ્યા. એમ કરતાં કરતાં ડેમ ધોવા માંડ્યો. સાંજ પડી ત્યાં તો આખા મોરબીમાં પાણી ઘૂસી ગયું અને મોરબી શહેર આખું નકશામાંથી ધીમે ધીમે નાશ પામવા માંડ્યું. જ્યાં જુઓ ત્યાં પાણી પાણી પાણી. પહેલી જ પાણીની થપાટ લાગી, બંધ તૂટ્યા પછી પહેલી પાણીની થપાટ લાગી, એમાં 4000 કાચા મકાન નાશ પામ્યા, બધા ધોવાઈ ગયા મકાન. 15000 જેટલા પાકા મકાન હતા એને નુકસાન થયું. ધીમે ધીમે રાત્રિ પડવા માંડી. પાણી છે એ મોરબીને વટીને માળિયા સુધી આવ્યું અને એ રાત્રિ મોરબી શહેર માટે, એ વિસ્તાર માટે યમદૂત જેવી નીવડી. એવો ભયંકર કાળ પ્રવર્ત્યો. એક જ રાત્રિમાં 25,000 માણસો મૃત્યુ પામ્યા. અને કેટલું પાણી આવ્યું છે અને કેટલી સ્પીડથી આવ્યું છે એનો અંદાજ જ્યારે પાણી જતું રહ્યું ને પછી આવ્યું. રસ્તા ઉપર એક ભેંસ ચાલી જતી હતી, બંધ તૂટ્યો અને પાણીની થપાટ લાગી, તે ભેંસ 3 માળની અગાસી ઉપર ચડી ગઈ. ત્યાંથી એનો મૃતદેહ ઉતારવો પડ્યો જેસીબીથી. પછી 3જો માળની એની અગાસી ઉપર ભેંસને ચડાવી દીધી. ભેંસના એવા ક્યાંથી ભાગ્ય 3જા માળની અગાસી ઉપર એને સફર કરવા મળે. એ પાણીની થપાટ કેવી છે, કેટલું સ્પીડથી પાણી આવ્યું છે. એક ટ્રક છે એ રસ્તા ઉપર પાર્કિંગ કરેલો પડ્યો હતો અને જેવો પાણીનો વેગ આવ્યો ધસમસતો, તો ઘરની દિવાલ તોડી પેલો ઓરડો, બીજો ઓરડો ને 3જા ઓરડામાં ટ્રકનું પાર્કિંગ થઈ ગયું. કેટલી સેફટી, કાંઈ ચિંતા. એટલું સ્પીડથી પાણી આવ્યું. પાણી જતું રહ્યું ત્યાર પછી જે વીજળીના લાઇટના થાંભલા હોય એના તાર ઉપર બકરા અને ઘેંટા લટકતા હતા. એના ઉપરથી આપણે અંદાજ કરી શકીએ કે કેટલું સ્પીડથી અને કેટલી વધારે માત્રામાં પાણી આવ્યું છે. ધીમે ધીમે આ ઘટના ઉપર ઘણા બધા પુસ્તકો લખાણા. 1986માં ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ દ્વારા મોરબી બંધ તૂટ્યો એને અત્યાર સુધીની ખરાબ બંધ દુર્ઘટનામાં 1લો નંબર આપવામાં આવ્યો અને ગિનિસ બુકમાં નામ લખવામાં આવ્યું કે અત્યાર સુધીની ખરાબ બંધ દુર્ઘટના. આવી રીતે ક્યાંય બંધ તૂટ્યો જ નથી. સરકારને ખબર ન હોય, માણસોને ખબર ન હોય. આપણે ત્યાં અઠે ગઠે જ હાલે છે બધું, કંઈ કોઈને ખબર જ ન હોય. અત્યારે ચોમાસાના સમયમાં એક આપણા ગુજરાતી, ભારતીય અને એક અમેરિકન બે ભેગા થઈ ગયા. એટલે અમેરિકન કહે અમારે તો વરસાદ પડે એટલે તરત રસ્તા ઉપરથી પાણી ગાયબ થઈ જાય. તે આપણા ભારતીય કે અમારે તો વરસાદ પડે એટલે તરત રોડ જ ગાયબ થઈ જાય છે. તો પાણીની તો ક્યાં વાત જ કરવી, એટલો ફરક. એટલે ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં મોરબી બંધ તૂટ્યો મચ્છુ ડેમ, એને અત્યાર સુધીની બંધ દુર્ઘટના, ખરાબમાં ખરાબ દુર્ઘટના, એમાં 1લો નંબર આપવામાં આવ્યો. એટલી જાનહાનિ થઈ. પશુઓ તો કેટલા મરી ગયા એનો કાંઈ આંક જ ન આવ્યો, કાંઈ આંકડો જ હાથમાં ન આવ્યો. આ બધું રાત્રે બની ગયું. સવાર પડ્યું અને ભાઈ ન્યૂઝપેપરમાં આવવા માંડ્યું. કારણ કે એક દિવસ પછી તો ખબર પડે ને, તરત ખ્યાલ ના આવે. ન્યૂઝપેપરમાં છપાણું ને બધું આવ્યું અને એ ન્યૂઝપેપર આવ્યું આપણે રાજકોટ ગુરુકુલની ઓફિસમાં. છોકરાઓને જે રોકાણા હતા એને ખબર પડી કે ભાઈ મચ્છુ ડેમ તૂટ્યો છે, મોરબી ડેમ તૂટ્યો છે અને મોરબી શહેરમાં એટલા માણસો મરી ગયા, ના બધું ખબર પડી. એટલે છોકરા છે એ બધા પેપર વાંચવા જોવા માટે ત્યાં ઓફિસમાં આવતા હતા. એમાં ધનજી આવ્યો. આવી અને પેપર ખોલ્યું અને પહેલા જ પેજ ઉપર જે બસમાં એણે ટિકિટ લખાવી હતી એ બસ આખી તણાઈ ગઈ. એકેય મુસાફરનો, ડ્રાઈવરનો, કંડક્ટરનો કોઈનો હતો પતો કાંઈ નહીં. ધનજી તો હા લઈ ગયો. ઓહો,
આ બસમાં આપણે બેઠા હોત તો આપણી ટકોરી વાગી જાત કે તરત પેપર મૂકી અને દોડ્યો આવ્યો જોગી સ્વામી પાસે. હવે જોગી સ્વામી તો સવારે 8, 8:30 હજી પૂજામાં બેઠા હોય. આવીને સ્વામીને દંડવત કરવા માંડ્યો. એટલે જોગી સ્વામી આમ તો પૂજામાં મસ્ત હોય એટલે કંઈ બોલે નહીં, પણ તે દિવસે સ્વામી આમ જોયું કે ભાઈ આ તો આપણે ધનજીભાઈ. કેમ ધનજી આજે દંડવત કરશો, તારો જન્મદિવસ છે? હા સ્વામી, એમ જોવા જાવ તો આજે મારો જન્મદિવસ હો સ્વામી. જો તમે મને રોક્યો ન હોત તો હું નહીં, મારા બધા મિત્રો અમે એક સાથે સાંગાઈ સપરિવાર અત્યારે બધા વૈયા ગયા હોત. પછી સ્વામીને બેસીને થોડીક વાત કરી. સ્વામી, ગઈકાલે આવી રીતે આ મોરબી ડેમ તૂટ્યો, અમે જે બસમાં જવાના હતા એ બસ તણાઈ ગઈ, એના ડ્રાઈવર કંડક્ટર કોઈ રહ્યા નથી, અમે એટલા જ અહીંયા રોકાણા ને એટલા જ બચ્યા છીએ. સ્વામી કે એ તો મેં તમને સેવા કરવા રોક્યા એટલે એનું તમને ફળ મળ્યું. અહીંયા આ પ્રથમના 58મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન એ જ વાત કરે છે. અતિ મોટા પુરુષનો જેની ઉપર રાજીપો થયો હોય એની માથે ગમે એવું મોટું વિઘ્ન આવનારું એ નાશ પામી જાય. એને કંઈ કરવું ન પડે, એનો રાજીપો જ કામ કરે. આ કેવડું મોટું વિઘ્ન, આવડી મોટી હોનારત. એમાં ધનજીને એના 8 મિત્રો બચી ગયા, બાકી તો બધાનું સાફ થઈ ગયું બધું. જોગી સ્વામીએ કાળના મુખમાંથી, આમ કાળના મુખમાં જે કોળીઓ હોય ને એમાંથી 8 આમ ખેંચી લીધા. એ સેવા કરી હતી, રાજીપો હતો તો બચી ગયો. પછી તો ધનજી ઉપર છાત્રાલયમાં ગયો અને એના બધા મિત્રોને કીધું હાલો હાલો સ્વામી પાસે હાલો, બધા દંડવત કરો સ્વામી. બધા આવીને સ્વામીને મળ્યા ધબો ધબ દંડવત કરવા. આપણે સંતોના આશીર્વાદથી લોટરી લાગી હોય ન દંડવત કરીએ એમ, આ લોટરી જ કહેવાય ને ભાઈ, નવું જીવન મળ્યું. અને દંડવત કર્યા પછી સ્વામીની હાજરીમાં જ બધા મિત્રોને વાત કરી કે જો આવી રીતે સ્વામીના આશીર્વાદથી આપણે મોરબી દુર્ઘટના જે થઈ ડેમની એમાં બચી ગયા છે. એ બધા વિદ્યાર્થીઓને એમ થયું કે ઓહો, આવા મોટા સંત, એની આજ્ઞાથી એની સેવાથી આપણને કંઈ થયું નહીં. કાળ તો એનું કામ કરવાનું જ હોય, પણ એવા મોટા સંતના આશીર્વાદ જ્યાં જ્યાં પડે ત્યાંથી કાળ દૂર જતો રહે. તમે લક્ષ્મણ રેખા જોઈ છે? લક્ષ્મણ રેખા જોઈ છે? પેલા વંદા આવે એ ન આવે એના માટે આમ ચકૈડું કરી દે એટલે પછી એટલામાં વંદો ન આવે. એમ જોગી સ્વામી જેવા સંતના આશીર્વાદ લક્ષ્મણ રેખા જેવા છે. કાળ છે એ વંદા જેવો છે. વંદાથી બધાય બીવે હો, બધા ડરે, નાના મોટા બધા, મહિલા પુરુષ બધા. એમ કાળથી બધા ડરે. જ્યાં કાળ આવવાનો હોય ત્યાં જોગી સ્વામી જેવા મહાપુરુષના આમ આશીર્વાદ થઈ જાય, આમ ગોળ કુંડાળું થઈ જાય એટલે પછી એમાં કાળ આવે નહીં, ત્યાં અંદર કાળ એન્ટ્રી ન કરે. જેમ લક્ષ્મણ રેખા દોર્યા પછી વંદો એન્ટર ન થાય એમ આ ધનજી ને 8 વિદ્યાર્થીઓ એવા સેવાભાવી હતા એટલે જોગી સ્વામી આમ કરીને આમ લક્ષ્મણ રેખાનું કુંડાળું કરી દીધું તો એ કાળની થપાટમાં, કાળની ચપટમાં આવ્યા નહીં. બાકી તો આખું મોરબી શહેર નાશ પામી ગયું. મોરબી શહેર માટે એવું કહેવાતું એ વખતે પેરિસ ઓફ ધ ઈસ્ટ, એટલે ઈસ્ટનું પેરિસ કહેવાય. એવા સારા સારા બાંધકામવાળા મકાન અને સારામાં સારો ઉદ્યોગ, પણ એ ધીમે ધીમે સ્મશાનમાં ફેરવાઈ ગયું. બીજે દિવસે જ્યાં જોવે ત્યાં 12મી ઓગસ્ટના દિવસે 1979 જ્યાં જુએ ત્યાં મૃતદેહોના ઢગલા 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 ઢગલા. મૃતદેહોને ટ્રકમાં ભરવા પડ્યા, મળદા હોય ને એને ટ્રકમાં ભરવા પડ્યા. ટ્રકમાં ભરીને એક જગ્યાએ લઈ આવે, પછી એને લાકડાની તો હવે ક્યાં અત્યારે ત્યારે વ્યવસ્થા કરવી, એટલા બધા લાકડા હતા નહીં, એટલા તો માણસો મરી ગયા હતા. એટલે પછી કેરોસીન ને પેટ્રોલ છાંટીને સળગાવ્યા. દિવસો સુધી તો બધા મળદાને સળગાવવામાં સમય જતો રહ્યો. આ તો માત્ર માણસોના મૃતદેહોની વાત છે, પ્રાણીઓની વાત અલગ. એટલી જાનહાનિ, માનવહાનિ, પશુહાનિ થઈ. એમાં જોગી સ્વામીના આશીર્વાદથી આ 8 વિદ્યાર્થીઓ બચી ગયા. અત્યારે એ ધનજી ને એ 8 વિદ્યાર્થીઓ ખૂબ સારા હરિભગત છે, કચ્છમાં જ રહે છે. અને ધનજીભાઈ આપણે નીલકંઠધામ પોઈચા આવેલા,
અને ત્યારે એમણે આ વાત કરેલી કે અમે જોગી સ્વામીની સાથે સેવામાં હતા અને ત્યારે આજથી વર્ષો પહેલાં ઓગસ્ટ મહિનામાં આ ઘટના બની અને સ્વામીએ અમને બચાવી લીધા. સહજાનંદ સ્વામી મહારાજની જય.